શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. વૃશ્ચિક રાશિ, અક્ષર નય, સુખ સંપત્તિના કારક, મોજશોખ અને વૈભવી સુખ આપનારા, વૈભવી જીવન આપનારા દૈત્ય ગુરુ શુક્ર રાશિ પરિવર્તન કરી રહ્યા છે. સૂર્યની અધિપત્યવાળી સિંહ રાશિમાંથી એ રાશિ પરિવર્તન કરી અને બુધની અધિપત્યવાળી કન્યા રાશિમાં એ આવે છે. ક્યારે? તો તારીખ 1/8/2026 સવારે 9:29 કન્યા રાશિમાં થતું આ શુક્રનું ગોચર ક્યાં સુધી રહેશે? તો તારીખ 2/9/2026 બપોરે 1:48 સુધી શુક્ર એ કન્યા રાશિમાં રહેશે. પછી પોતાની જ સ્વરાશિ એટલે કે શુક્રની જ અધિપત્યવાળી તુલા રાશિમાં આવશે. મીન રાશિમાં શુક્ર ઉચ્ચના બને છે અને કન્યા રાશિમાં શુક્ર નીચના બને છે. શુક્રની સ્વરાશિ 2 છે, વૃષભ અને તુલા. અહીંયા તમારી મંગળની અધિપત્યવાળી વૃશ્ચિક રાશિ માટે કન્યા રાશિના શુક્રનું ગોચર તમને કેવું રહેશે? તો જોઈએ તો તમારી વૃશ્ચિક રાશિથી 11મા ભાવથી રહેશે. આ સારું છે. 11મા ભાવથી થતું શુક્રનું ગોચર. 11મો ભાવ એ આવકોનો છે, લાભનો છે, બેનિફિટ. અનેક રીતે તમે કંઈકનું કંઈક બેનિફિટ મેળવી શકો, આવક ઊભી કરી શકો. અહીંયા તમારા ભાઈ બહેન આ બધાનું સુખ પણ અહીંયા જોવાય છે. અહીંયા તમને સમયે તમારા કાર્યનું યોગ્ય વળતર મળે અને સારું મળે, એનાથી પ્રસન્નતા જોવાય. એ સિવાય પણ તમારી આવડત અને સૂઝબૂઝથી અલગ અલગ રીતે તમે તમારી આવક ઊભી કરી શકો. એક ઉપર ડિપેન્ડ નહીં, અનેક વસ્તુઓમાં તમારું મને થઈ અને તમે અમુક વસ્તુઓમાંથી તમે સારો લાભ મેળવી શકો. તમારા આવકના સ્ત્રોત તમે વધારી શકો. તમે સર્જનાત્મક વસ્તુ એટલે કંઈકનું કોઈ બદલાવ તમે કરી શકો અને તમે કંઈક નાનો મોટો એવો બદલાવ કરી અને તમારી રુચિ તમારી એમાં જે છે એ વધારી શકો. સામાજિક કાર્યો પણ કરી શકો. એ તમને કરવા ગમે છે, બીજાનું સારું થાય એ માટે. ભલે સ્વભાવ જે છે ને વૃશ્ચિક રાશિનો, ઘણી રાશિમાં આપણે કહેલું છે કે એક ઘાને 2 ટુકડા, પરંતુ હૃદયના ભોળા હોવાથી બીજાનું સારું થતું જોવું તમને ગમે છે, બીજાનું હિત ભલું કરો છો, એનાથી તમને અહીંયા તમારા બહારના સંપર્કો પણ વધી શકે. શુક્રની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 5મા ભાવથી રહેશે. 5મો ભાવ છે એ વિદ્યા અને સંતાનના સુખ વિષયનો હોય છે. વિદ્યા પ્રાપ્તિ, સંતાન વિષયક સુખ, બુદ્ધિ વિષયક, આ બધું 5મા ભાવથી જોવાય છે. તો અહીંયા અભ્યાસ કરવા માટે આ સમય, જો જેનો અભ્યાસ ચાલુ હોય, જે વિદ્યાર્થી તરીકે ભણતા હોય, એમને માટે આ સમય સારો છે. અને કદાચ તમારે કોઈ કલા, સંગીત, ડિઝાઇનર, લેખન કાર્ય, કોઈ એવું કંઈક તમારે રાઇટિંગ કરવાનું હોય, કોઈ વિષય તમારે કોઈ લેખન કરવાનું હોય, તો એમાં આ સમય બહુ સફળતાવાળો જોઈ શકાય. તમને સારું સુખ એમાંથી મળી શકે. તમારું કોઈ સંતાન વિદેશમાં રહેતું હોય તો તમે એમને મળવા જવાના યોગ પણ આ બની શકે. સંતાનના અભ્યાસને લગતી ચિંતાઓ દિન પ્રતિદિન જે વધારે હતી એ સમયાંતરે હવે તમે એ ચિંતાઓમાંથી મુક્ત થઈ શકો. લગ્ન જેના બાકી હોય તમારા સંતાનોના, એમાં પણ તમને સારું એ જોવાય અને એ ચિંતા પણ હળવી થતી તમે જોઈ શકો. એટલે જોઈએ તો સંતાન વિષયક ચિંતા હળવી થાય. લાંબા સમયથી કોઈ પણ વસ્તુ ના યોગ્ય બનતી હોય, પણ આ સમય એવો છે કે એમનું સુખ જોઈ તમારો આનંદનો વધારો થાય. સંતાનથી તમને સારી સહાયતા પણ મળી શકે. અહીં પોતાના પાત્રથી, જીવનસાથીથી પણ સારું સુખ તમે મેળવી શકો. લાગણીમાં વધારો થાય, એકબીજા સાથે અન્ડરસ્ટેન્ડિંગ વધી શકે. અહીંયા તમારે એક વસ્તુ જોવાની છે કે તમારી જન્મકુંડલીમાં શુક્ર શુભ સ્થિતિમાં છે, મજબૂત સ્થિતિમાં છે કે નહીં, એ તમારે જોવાનું. આ સમય જો આ રીતે હશે તો આ સમય તમારા માટે ખૂબ સારો જોવા છે. ભલે અહીંયા શુક્ર કન્યા રાશિના નીચના છે, પણ જો તમારી જન્મકુંડળીમાં પણ સ્થિતિ સારી હશે તો અહીંયા તમને આ સમય સારો જોવાશે. અહીંયા ભલે શુક્ર સંપૂર્ણ શુભ ફળ ના આપે, નીચના શુક્ર સંપૂર્ણ શુભ ફળ નથી આપતા, પણ આ સમય વિલંબથી પણ સારું ફળ તમે મેળવી શકો. પણ જો તમારે જોવાનું છે કે તમારી જન્મકુંડળીમાં શુક્ર શુભ સ્થિતિમાં નથી, કોઈ શત્રુ ગ્રહ સાથે છે, તો તમારે શું કરવાનું? અહીંયા થોડું સંભાળવાનું અને તમારે એના માટે ઉપાય કરવાના છે. તો ઉપાય તરીકે તમારે શું કરવાનું કે દર શુક્રવારે આવક મેળવવા માટે કોને પ્રાર્થના વધુ કરીએ છીએ? લક્ષ્મીજીની. તો લક્ષ્મીજીની કૃપા હોય તો એ સારી ગણાય છે. આપણે લક્ષ્મીજીની પૂજા ઉપાસના કરવી,
એમનો મંત્ર છે લક્ષ્મીજીનો, એ મંત્ર ખાસ તમારે 108 વખત કરવાનો. શુક્રવારે તો ખાસ ઓમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ કરવો. બીજું, દાન પણ શ્રેષ્ઠ કીધું છે. તો શુક્રને પ્રિય વસ્તુ એનું તમે દાન કરો. તો એમની પ્રિય વસ્તુ છે સફેદ કલરની. તો જોઈએ તો દૂધ, દહીં, પછી તમે જુઓ તો ખાંડ, ચોખા, અને દૂધ સાથે ચોખા એ કરી ખીર બનાવી તમે વેચો ને તો પણ શ્રેષ્ઠ છે. આ બધી વસ્તુઓનું જરૂરિયાતવાળા વ્યક્તિને દાન કરવું દક્ષિણા સહિત. અહીંયા તમે જે જગ્યાએ હો એ જગ્યા સ્વચ્છ રાખવી. જેટલી તમે સ્વસ્થ આમ ચોખ્ખું બધું રાખશો ને, સ્વચ્છતા રાખશો ને, એટલે એનાથી પણ શુક્ર શુભ તમારા બનશે. સુગંધિત દ્રવ્યનો ઉપયોગ કરવો. શુક્રનો બીજ મંત્ર છે. બીજા મંત્ર કરતાં શુક્રના આ જે બીજ મંત્ર જે છે ને એનાથી સારું ફળ મળે છે. તો શુક્રનો બીજ મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. આ બીજ મંત્રનો જાપ કરવો. બીજું, સ્ત્રીઓનું સન્માન કરવું. તમારા પત્ની, તમારા માતા, આ સિવાય પણ બહારના જે બહેનો હોય એમને તમારે માન આપવું, મીઠો વ્યવહાર કરવો. વૈભવી વસ્તુઓ પરના ખર્ચા ઓછા કરવા. અમુક વખતે ના જરૂર હોય તો પણ તમે જે ખરીદી લાવો છો કોઈ વસ્તુ, તો એમાં અત્યારે આ સમય થોડું સાચવવાનું. કેમ કે આ નીચના શુક્ર જે હોય છે કન્યા રાશિના, એ અમુક વખતે વૈભવી વસ્તુઓ પાછળ, મનશોખી વસ્તુઓ પાછળ ખર્ચા વધારી દેતા હોય છે. એટલે પછી આર્થિક આયોજન આપણું તૂટી જતું હોય છે. જન્મ કુંડળીમાં જો શુક્ર નબળા હોય તો તમારે કોઈ જ્યોતિષીને બતાવવાનું અને એમનું માર્ગદર્શન લઈને એમની પરામર્શ મેળવી, અને તમારે જો યોગ્ય હોય તો તમારે શુક્રનો હીરો ઓપલ તમારે ધારણ કરવું. આમાં દરેકમાં આપણે પહેરવાની સલાહ નથી આપતા, પણ જો કોઈ એવી જરૂરિયાત હોય અને ખાસ તમને એનું સારું ફળ ના મળતું હોય તો પણ એ પણ તમે પહેરી શકો છો. બીજું, શુક્રવારે ગાયને લીલું ઘાસચારો ખવડાવો. આ બધું કરવાથી તમને શુક્રથી સારું ફળ તમે મેળવી શકો. તો આ હતું શુક્રનું, એમની કન્યા રાશિનું નીચનું આ ગોચર તમારી મંગળની અધિપત્યવાળી વૃશ્ચિક રાશિ માટે કેવું ફળ આપનારા બની રહેશે એ વિશેની માહિતી. નમો નારાયણ.